મહારાણા પ્રતાપના નો સેનાપતિ કોણ હતો? આગેવાનો ઈ તો વાત કરો. હકીમ સુરી એનો માત્ર હિન્દુ મુસ્લિમની વાત કરીને આપણને ક્યાંક પાછળ રાખવાની વાત, માત્ર એક દિશાની અંદર દોડાવી સમાજને હવે તો હાંફ ચડી ગયો છે એમને પણ. અને હજી પણ સદબુદ્ધિ નહીં આવે, હજી પણ જો સદબુદ્ધિ નહીં આવે, આવતા દિવસોની અંદર રાજકીય માણસ રાજકીય વાત કરીશ, નો રિપીટની થિયરી કે 75+ ની અંદર રાજકીય સંન્યાસ આપી દેશે. એક થાવ અને સમાજને સાચી વાત કરો. ક્યારે પણ મૂંઝાવવાની જરૂર નથી. 85+ થજો તો પણ આ સમાજ ખંભે બેસાડી અને તમને આગળ વધારશે. માત્ર ભક્તિમાં લીન થવાની જરૂર નથી. અને સાચી સમજણ, સાચી દિશા, આજ રાજકીય વાત કરવી તો આજ ક્યાં છે આપણો સમાજ? ગુજરાતની અંદર 26 લોકસભાની સીટ હોય, કેટલા સાંસદ? જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ક્ષત્રિય સમાજનું બાહુલ્ય જ્યાં હોય, કચ્છ, કેટલા શક્તિશાળી માણસો આજ મિનિસ્ટર છે. કેટલા લોકો શક્તિશાળી માણસો પાસે પાવર છે. સમાજના નામે પૂતળા ઊભા કરી દે, એને પણ સહકાર આપવાની જરૂર નથી. આ વાત સમાજના નાના દીકરા તરીકે કરવા માટે આવ્યો છું. હકુબા જેવા આગેવાન, તાકાતવર આગેવાન જામનગરની અંદર બેઠા હોય, આપણને પણ ગર્વ થાય કે ગમે તે માણસ, નાનો માણસ પણ જાય, એનું ફોનથી કામ પતી જાય. પણ સમાજના નામે બીબા ઊભા કરવામાં આવે, સહમતિ ન બતાવતા. અને સંસ્કારો મળેલા છે અમને કે જ્યાં ખોટી વાત થતી હોય ત્યાં સત્યતાથી 2 પગ ખોડીને ઊભા રહેવું. કેમ કે गलत का विरोध सीना ठोक के कीजिए, गलत का विरोध सीना ठोक के कीजिए, चाहे वो राजनीति हो या फिर समाज नीति हो. इतिहास टकराने वालों का लिखा जाता है, तलवे चाटने वालों का इतिहास नहीं लिखा जाता है. બાપુએ વાત કરી કે મહારાણા પ્રતાપના કેટલા ભાઈ હતા, નામ યાદ છે કોઈ? શું કામ યાદ રાખવા પડે? અને ઇતિહાસ પણ એને યાદ રાખશે જે સંઘર્ષ કરશે. મહારાણા પ્રતાપ 20 વર્ષ સુધી જંગલોની અંદર ઘાસની રોટલી ખાઈ અને યુદ્ધ લડાતા. એ સમયે સમાજ, દેશ એને યાદ રાખે છે. આપણને સમાજના આગેવાન ગુમરાહ કરી અને જો એવું સમજાવતા હોય કે 65 કરોડ લોકો ગંગાજીના સંગમના સ્થાનની અંદર સ્નાન કરે, ગર્વ લો. આમાં ગર્વ નથી લેવાનો.